નમસ્કાર, હું છું પૂજા નિશાદ અને ગુજરાતની વાતમાં આપણું સ્વાગત છે. શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર. વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતના 2 દિવસીય પ્રવાસ પર છે. જાણો એમણે પત્રકાર પરિષદ યોજીને શું કહ્યું. ત્યારે વાત કરીશું. નવસારીમાં કુલ 44,000 બાળકીઓને એક સાથે સુકન્યા યોજનાનો મળ્યો લાભ. ત્યારે વાત કરીશું આમ આદમી પાર્ટીને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. 6 મહિના બાદ સંજયસિંહને જામીન મળ્યા. જુઓ આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા. ત્યારે વાત કરીશું 5 લાખથી વધુ મતથી જીતવાનો રેકોર્ડ રચી શકશે ગુજરાત ભાજપ કે પછી 2009 જેવું પુનઃવર્તન થશે. ત્યારે વાત કરીશું સાયબર ગઠિયાઓએ ઠગાઈનો નવો કિમિયો શોધ્યો છે. આવા કિસ્સાઓ ગુજરાતમાં વધી રહ્યા છે. આ રીતે ફસાશું. જુઓ વિસ્તારથી. તો ચર્ચા કરી ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર. વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતના 2 દિવસીય મુલાકાતે છે. તેમણે આજે રાજકોટ બાદ અમદાવાદનો પ્રવાસ કર્યો હતો. અમદાવાદમાં તેમણે ઉદ્યોગ સાહસિકો સાથેની બેઠકમાં ગુજરાતને દેશનો આર્થિક પાવર હાઉસ ગણાવ્યું હતું. જુઓ સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. દેશના વિદેશ પ્રધાને આજે રાજકોટ બાદ અમદાવાદની મુલાકાત લીધી હતી. તેમણે અમદાવાદમાં ગુજરાતના ઉદ્યોગ સાહસિકો સાથે બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે ગુજરાતને દેશનું આર્થિક પાવર હાઉસ ગણાવ્યું હતું. વિદેશ પ્રધાને આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગે આયાત નિકાસ કરતા વેપારને નડતી મુખ્ય સમસ્યા ચાંચિયાઓની છે તેમ જણાવ્યું હતું. તેમણે રેડ સીમાં થતી સમસ્યાઓના ઉકેલ માટે ભારત સરકારે કરેલા પ્રયત્નો વિશે માહિતી આપી હતી. એસ જયશંકરે જણાવ્યું હતું કે ચાંચિયાગીરીને અટકાવવા માટે નૌસેનાના 21 જહાજ ભારતીય જહાજોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. દરિયાઈ માર્ગે થતો ભારતીય વેપાર વિના વિઘ્નને થઈ શકે તે માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે. તમિલનાડુના ટાપુ સંદર્ભે કોંગ્રેસ પર વાક પ્રહાર કર્યા હતા, જેમાં જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીએ ભારત અને શ્રીલંકા વચ્ચેના ટાપુઓને કદાપી મહત્વ ન આપ્યું હતું તેમ જણાવ્યું હતું. આ વિસ્તારમાં માછીમારીના અધિકારો ભારત સરકાર પાસે ન રહે તે માટેના પ્રયત્નો ન કર્યા. તમિલનાડુની ડીએમકે સરકારે ભારતની જનતાથી સત્ય છુપાવ્યું, જેનાથી આ દરિયાઈ વિસ્તારની સમસ્યાઓમાં વધારો થયો છે. और विकसित भारत का लक्ष्य जो है उसको हम कैसे प्राप्त करेंगे. और जब विकसित भारत की बात करते हैं तो स्वाभाविक है कि हम गुजरात की सोचें, क्योंकि गुजरात जो है मैं एक किस्म से कहूँगा कि देश में ये एक इकोनॉमिक पावर हाउस माना जाता है कि यहाँ अगर आप पूरा इंडस्ट्री की बात करें या एग्रीकल्चर की बात करें, पुरानी इंडस्ट्री की बात करें या नई चीज़ें जैसे सेमीकंडक्टर और बैटरी हो, तो यहाँ बहुत परिवर्तन हो रहा है. और ऐसे दौरों पे जब खासकर युवा पीढ़ी से मिलते हैं और जो उद्योग दुनिया के जो प्रतिनिधि, उनके जो लीडर जो है नेतृत्व, उनसे जब मिलते हैं तो जानकारी भी मिलती है. हम उनको प्रोत्साहित भी करते हैं. मोदी जी का जो विजन जो है उनके सामने रखते हैं. और हम जो है आज हमारी कोशिश है कि भारत एक किस्म से टीम इंडिया आगे बढ़े. और आज एक देश के लिए भी एक बहुत महत्वपूर्ण क्षण है कि अगले 5 साल में हम देश को कितना आगे ले जाएंगे. उसके बाद जो पिछले 10 साल का जो फाउंडेशन, उसके आधार पे विकसित भारत किस गति से हम आगे बढ़ा सकते हैं, ये भी एक विषय है जो हमारी बातचीत हो रही है. तो इसी कनेक्शन में मैं यहाँ आया हूँ. आज इसके बाद यहाँ के चैम्बर ऑफ कॉमर्स के साथ वहाँ मुलाकात है और मैं अपने विचार भी रखूँगा. उनसे भी मैं चाहूँगा, क्योंकि ऐसे जब आना जाना होता है कि तो बहुत सारे फीडबैक भी मिलती है. और हम आजकल गवर्नमेंट में हमारे लिए ये फीडबैक लेना और उसके आधार पे नीतियों को कैसे आगे ले जाना, ये भी एक हमारे यहाँ एक प्रक्रिया है. तो यही कारण है. तो आप सब लोगों से मिलकर मुझे बहुत खुशी हुई. आपके मन में कुछ विषय हैं तो जरूर पूछिएगा. जितना मैं जवाब दे सकता हूँ उतना मैं कोशिश करूँगा. तो मैं आप लोगों એક વન બાય વન પહેલા પત્રકાર પોતાનું નામ આપે અને સંસ્થાનું નામ આપે અને વન બાય વન હાથ ઊંચો કરજો. માઇક અહીંયાથી આપની જોડે પહોંચી જશે. So as you said, Gujarat is a powerhouse and it's a multi-time powerhouse. And current situation, if you see that the
Red Sea and Arabian Sea route is infested with Middle East war and pirates. So do we need, especially for Gujarat community, the merchant community, which depends on this route, any long-term plan? Because some are thinking about air route, but that is not feasible. नहीं, ये अच्छा प्रश्न है आपका. आई एम वेरी हैप्पी यू आस्क्ड इट बिकॉज ये खाली गुजरात का प्रॉब्लम नहीं है, ये पूरे देश का प्रॉब्लम है. मैं कहूँगा पूरे विश्व का प्रॉब्लम है कि जो पूछ रही हैं आजकल रेड सी में, क्योंकि जब ये लड़ाई इजराइल और गाजा में शुरू हुई उसका इसका असर जो है कुछ और जगह में भी हुआ है. और जो रेड सी में दो चीज़ें हो रही हैं. एक कि कुछ ताकतें शिपिंग को ड्रोन और मिसाइल के थ्रू अटैक कर रही हैं, और दूसरा कि जो सोमालिया में जो पायरेट्स जो हैं वो जहाज़ों को टेक ओवर कर रहे हैं, क्योंकि उनको लगता है कि ये उनके लिए एक अवसर बन गया है. बाकी नज़र दुनिया की नज़र वो मिसाइल और ड्रोन पर है, तो उनके लिए एक कहीं ये अपॉर्चुनिटी है. तो अब हमारी जो चिंता है ये दो किस्म की चिंता है. एक कि इतना व्यापार हमारा रेड सी वेस्टर्न अरेबियन सी के थ्रू जाता है, सुएज कैनाल होते जाता है, तो वो चिंता का विषय है. क्योंकि ये अटैक जो होते हैं तो इंश्योरेंस के रेट बढ़ जाते हैं. बहुत सारी शिपिंग जो है वो सुएज के थ्रू जाने के बजाय वो अफ्रीका के नीचे आते हैं, तो शिपिंग कॉस्ट बढ़ जाता है. तो एक ये चिंता ये है. दूसरी चिंता ये है कि आज जो है मर्चेंट शिपिंग में हमारे नागरिक जो है बड़ी संख्या में है. तो मैं कहूँगा अगर हो सकता कि हम नंबर 1 या नंबर 2 होंगे फिलीपींस के साथ, तो कोई भी शिप पे जब कुछ अटैक होता है ये ज़्यादातर उसमें जो क्रू मेंबर्स जो हैं उसमें हमारे नागरिक होते हैं. तो उनकी सुरक्षा के लिए भी हम चिंतित हैं. तो सरकार ने यह तय किया, पहले हम लोगों ने 8 जहाज नौसेना के जहाज भेजे वहाँ. उसके बाद 8 जो हैं 12 बने. 12 मेरे ख्याल से जो मुझे लास्ट फिगर 21 का बताया गया, हो सकता है कि थोड़ा ऊपर नीचे हो. तो पिछले 3 महीने से हमारे जहाज जो हैं वहाँ पेट्रोलिंग करते हैं. और उन्होंने कम से कम, क्योंकि ये पेट्रोलिंग जो है ये 3 किस्म के ऑपरेशन वहाँ चल रहे हैं. एक एंटी पायरेसी, एक जो है कि कहीं ऐसा कोई शिप डेंजर में हो तो उसकी सुरक्षा कैसे वहाँ तुरंत पहुँच जाते हैं. 1-2 शिप हैं जहाँ आग भी लगी थी और जो उनके क्रू ने शिप को छोड़ दिया था, तो हमारे नौसेना के जवानों ने वहाँ जाकर वो शिप को रेस्क्यू किया, उसको ठीक किया, फिर वापस उनके हवाले कर दिया. 2 केसेस कम से कम 2 केसेस हुए हैं जहाँ पायरेसी के कारण हमें जो है वो पायरेट्स को धमकाना पड़ा. एक बार फायरिंग भी हुई थी वहाँ. और हाल ही में मैं फिलीपींस गया था और वहाँ फिलीपींस के राष्ट्रपति ने पब्लिकली भारत को माने अपनी आभार और अपनी कृतज्ञता प्रकट की. उन्होंने कहा कि आप ही लोगों के कारण फिलीपींस के सेलर जो हैं वो जो जिनका अपहरण हुआ था उनको हम लोगों ने छुड़वाया. तो ये चीज, ये अभी गतिविधियां वहाँ चल रही हैं. हम लोग जो आपका क्वेश्चन है व्हाट कैन वी डू, वी हैव, ये हमारी जिम्मेदारी है. वी हैव टू डू इट फॉर आवरसेल्व्स बट वी आल्सो हैव टू डू इट फॉर द वर्ल्ड. एंड जब हम कहते हैं भारत राइजिंग, जब बात करते हैं विकसित भारत, जब श्रमता के साथ जो है समृद्धि के साथ ये जिम्मेदारी भी आती है, तो हमारी आज ये रिस्पॉन्सिबिलिटी है कम से कम अगल बगल में कुछ ऐसी चीज़ें हो तो हम जो है इसको कैसे टैकल कर सकते हैं, बाकी देशों के साथ कोऑपरेशन में कैसे क्या कर सकते हैं. तो ये अभी यहाँ सिचुएशन. Sir, I'm Meghna Naik from BD News. India has reacted to Beijing giving names to Indian territories of Arunachal Pradesh. Obviously, your ministry today has put out a statement saying that it's a senseless attempt. What do you have to say in terms of these attempts being done again and again? Any reaction that you like to give? You see,
One, I think we rightly called it senseless. By doing it repeatedly, it is still senseless. So I want to be very clear. Arunachal Pradesh was, Arunachal Pradesh is, Arunachal Pradesh will always be Indian. And I hope I am saying it so clearly that not only in the country, but beyond the country also, people get that message very, very clear. Sir, this is Chintan Acharya from Divya Bhaskar Print. When there was a G20 summit over here in India, we saw all the leaders from different participating nations rubbing their shoulder to shoulder. But recently, when the US, Germany and the UN envoys and officials made some political remarks over Indian politics, has the government of India brooded over the issue that why such has the government of India brooded over the issue that why such type of statements are issued or delivered, or what are the political implications? And so far the US is concerned, their polls are also falling in the year end. So is the government of India going to settle down the score and will give the appropriate counter to that? Can I give you a frank answer? Please. Why I said frank answer is, first reason for this is the press. So press goes and asks people, so what do you have to say? So in the case of UN, for example, somebody asked, so the person from UN gave some reply. But in other cases, I would say very frankly, these are old habits, these are bad habits. There is a certain, the word I use is maryada among countries. That in countries, we are sovereign countries, we should not be interfering in each other's internal affairs, we should not be passing comments about each other's politics. Because once, if this becomes the rule, where do you stop? So, we have been, in the cases where it has happened, we have told the diplomats of that country very clearly that we take very strong objection to it. We hope that, that we think this is not a good practice. And we would sincerely urge all countries in the world, saying that you please, by all means, you can have your views about the world. But no country has the right to comment on another country's politics, especially in situations like this. No, sir, but my question is, may the India person would have asked that question to the envoy, and that could be his or her spontaneous reaction to that question. But what exactly the government of India look at this particular incident? Means, is there any political sort of things that is going on behind the curtains, or what? I think I gave you an answer, no? I gave you an answer, and my answer was that there are certain etiquette, there are certain conventions, there are certain practices to be followed in international relations. We hope all countries follow it. We think it is good for them to follow it. And if they comment on our politics, frankly, they will get a very strong reply from us. And that is what has happened. બીજેપી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમણે આજરોજ નવસારીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ત્યારે બીજેપી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં નવસારીમાં આવેલા લુન્સીકોઈના મેદાનમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ત્યારે નવસારીમાં આવેલા લુન્સીકોઈ મેદાનમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભાર્થી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં બીજેપી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જો કે આ કાર્યક્રમમાં બીજેપી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા કુલ 44,000 દીકરીઓના સુકન્યા યોજનાનો પહેલો હપ્તો પણ જમા કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત આ કાર્યક્રમના માધ્યમથી બીજેપી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આ યોજના પ્રધાનમંત્રી દ્વારા કેમ શરૂ કરવામાં આવી છે તેના અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે દેશમાં દીકરીઓની સંખ્યા ઘટતી જોવા મળતી હોય છે. તે ઉપરાંત દીકરીઓની સ્વતંત્રતા રોકી મૂકી દેવામાં આવતી હોય છે. ત્યારે આવા સંજોગોને પડકાર આપવા માટે આ પ્રકારની યોજનાને અમલમાં મૂકવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં વિવિધ અગ્રણીઓ અને રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા. તે ઉપરાંત નવસારી લોકસભાના ઉમેદવાર સહિત વિવિધ બીજેપીના આગેવાનો પણ હાજર રહ્યા હતા. તેની સાથે સુકન્યા યોજનાના લાભાર્થીઓ સહિત મોટા પ્રમાણમાં નવસારી જિલ્લાના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે જે અહીં બહેનો બેઠી છે એ બહેનોને કોઈ પણ જાતનો ડર નથી.
પણ આ જ રીતે જો દીકરીઓની સંખ્યા ઘટતી જાય તો આ બહેનોએ પોતાની સુરક્ષા માટે દિવસના પણ ઘરમાં અંદરથી તાળું મારીને બેસવું પડે, એમની સ્વતંત્રતા છીનવાઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ ન થાય એટલા માટે મોદી સાહેબે આ યોજના જાહેર કરી હતી. એની પાછળનો ઉદ્દેશ બીજો પણ હતો કે મોદી સાહેબના સ્તરેમાં એવી વાત બહાર આવી હતી કે કોઈ પણ બેન ગર્ભવતી બને પછી એના સાસુ સસરા પતિ અને કેટલીક વાર બેન પણ પોતાના ઈચ્છા સાથે ગર્ભ પરીક્ષણ કરાવે અને એમાં જો ખબર પડે કે દીકરી છે તો એનો ગર્ભપાત કરે, એને જન્મ નહીં લેવા દે અને એના કારણે દીકરીઓની સંખ્યા ઘટતી જતી હતી. એની પાછળનું બીજું કારણ પણ હતું કે દીકરીના લગ્ન વખતે પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરીશું એના ભયને કારણે પણ કેટલાય લોકો દીકરીઓનો જન્મ થવા દેતા નહોતા. મોદી સાહેબે એ વાતને પકડી કે કોઈ પણ વ્યક્તિ જો બહેનો બેઠી છે એ બહેનોને હું પૂછું કે તમે તમારા દીકરીને વધારે પ્રેમ કરો છો કે દીકરાને, તો જવાબ આપો. કોને પ્રેમ કરો છો વધારે? અને એનું એક ઉદાહરણ એ છે કે કોઈ વ્યક્તિ બહારથી જ્યારે ઘરે આવે છે ત્યારે એનો 5 વર્ષનો દીકરો એના માટે પાણીનો ગ્લાસ લઈને આવે છે ત્યારે એ વ્યક્તિ એ ભાઈ ખુશ થાય છે કે મારો દીકરો મારા માટે પાણીનો ગ્લાસ લઈને આવ્યો. પણ એની પાછળ જેમની 3 વર્ષની દીકરી છલકાતો ગ્લાસ લઈને આવે તો દીકરાએ આપેલા પાણી કરતાં દીકરીએ આપેલું પાણી વધારે મીઠું હશે, કેમ કે એમાં દીકરીનો નિસ્વાર્થ પ્રેમ એમાં ઉમેરાયો હશે. અને છતાં લોકો દીકરીનો જન્મ ન થવા દે એ સ્થિતિ યોગ્ય નહોતી. એટલે મોદી સાહેબે પહેલો ડર જે કાઢવાનો હતો કે પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરું, ત્યારે મોદી સાહેબે કહ્યું કે આ જ્યારે બહેનો મા બને છે ત્યારે એને માતૃત્વ મળવાનો ખૂબ આનંદ હોય છે. એના કુકે દીકરો જન્મ્યો કે દીકરી એને કોઈ ફરક નથી પડતો, પણ જો દીકરી હોય તો એની પાસે 50 રૂપિયા 100 રૂપિયા કંઈ પણ રકમ વધારાની આવે તો એને 4 ઘડી કરીને કબાટમાં સાડીના ફોલમાં સંતાડી દે, અનાજના ડબ્બામાં કે બીજી કોઈ જગ્યાએ સંતાડી દે અને હાશ અનુભવે કે મારા દીકરીના લગ્ન વખતે આ પૈસા બચત કામમાં આવશે. મોદી સાહેબ કહે છે કે આ બહેનો મા તરીકેની પોતાની ફરજ બજાવે છે. એ જે પૈસા બચાવે છે કોઈક વાર એ ચોરી થઈ જવાની શક્યતા છે, કોઈક વાર જરૂર પડે તો વપરાઈ જવાની પણ શક્યતા છે. અને એટલા માટે આપણે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું એકાઉન્ટ ચાલુ કરાવ્યું. એમાં સરકાર દ્વારા સૌથી વધુ વ્યાજ આપતી આ યોજના 7.6% વ્યાજ સાથેની યોજના મોદી સાહેબે શરૂ કરી. પહેલાં તો 1000થી 1.5 લાખ રૂપિયા સુધી વર્ષમાં એકવાર ભરવાના હતા. મોદી સાહેબે હવે તો 250 રૂપિયા અને 500 રૂપિયા પણ તમે વર્ષે ભરી શકો એવી આમાં વ્યવસ્થા કરી છે. તમે 500 રૂપિયા કે 250 રૂપિયા પણ ભરવાના હોય એમાં પણ એક સાથે ન થાય, ટુકડે ટુકડે ભરવા હોય તો પણ તમે ભરી શકો છો. 1000 રૂપિયા ભરો તો તમે 10 વર્ષની નાની દીકરીને 1000 રૂપિયા ભરીએ 14 વર્ષ સુધીમાં 14,000 જમા થાય. પણ દીકરીના લગ્ન વખતે એને લગભગ 65,000 રૂપિયા મળે. 2000 તમે જમા કરાવો તો 1,30,000 મળે. 3000 જમા કરાવો તો લગભગ 2 લાખ રૂપિયા એના લગ્ન વખતે એના માતા પિતાના હાથમાં આવે.
એને દીકરીના લગ્નની ચિંતા એ ઓછી થઈ જાય. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે એને એક દીકરી હોય. ઘરમાં જો સ્વર્ગીય વાતાવરણ બનાવવું હોય તો ઘરમાં એક દીકરી હોવી જોઈએ. હોવી જોઈએ કે નહીં? આ બહેનો બેઠી છે એ તો હા કહો. દીકરીના પાયલની રણકાર એ તમને સ્વર્ગીય સુખ આપે છે, તમને એક આનંદની અનુભૂતિ કરાવે છે. એ કશું જ મા બાપ પાસે માંગતી નથી અને છતાં એ દીકરીનો જન્મ ન થાય એવો આપણે પ્રયત્ન કરીએ છીએ. એટલે જ મોદી સાહેબે આ યોજના દ્વારા મા બાપની પૈસાની ચિંતા દૂર કરી અને બહેનોને ગર્ભપાત કરીને દીકરીનો જન્મ અટકાવવાને બદલે દીકરો હોય કે દીકરી એનો જન્મ થાય, એનો જન્મ થવા દેવાય એ માટેનું વાતાવરણ નિર્માણ કરીને એક સમતોલ, એક સુરક્ષિત સમાજ બને એના માટેના પ્રયત્ન મોદી સાહેબે આ સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી અને એની પાછળનો હેતુ મોદી સાહેબનો આ છે. અહીં તો ઘણી બધી બહેનો બેઠી છે. મારે એમને પણ કહેવું છે કે જો તમારા જન્મ વખતે તમારા માતા પિતા એમણે પણ જો ગર્ભ પરીક્ષણ કરાવ્યું હોત, એમને ખબર પડી હોત કે આ દીકરી છે અને એમણે જો ગર્ભપાત કર્યો હોત તો તમે આ પૃથ્વી પર જન્મ નહીં લઈ શક્યા હોત. લઈ શક્યા હોત કે? તો મા બાપનો ખૂબ મોટો ઉપકાર એ તમારી ઉપર છે અને એટલા જ માટે બહેનોએ સંકલ્પ કરવો જોઈએ કે દીકરો હોય કે દીકરી અમે એનો જન્મ થવા દઈશું. પોતાના ઘરમાં વહુ હોય તો એને પણ અમે ગર્ભ પરીક્ષણ નહીં કરાવીશું. ઘણીવાર તો મા પણ પોતાની દીકરીને ગર્ભ પરીક્ષણ કરવા માટે પ્રેરિત કરતી હોય છે. બહેનોએ આજે સંકલ્પ કરવો જોઈએ કે મારા મા બાપે ગર્ભ પરીક્ષણ નહીં કરાવીને અમારા જન્મ થવા દીધો, એના માટે અમે આ પૃથ્વી પર અવતરી શક્યા છીએ. અમે આ મા બાપનું ઋણ અદા કરવા માટે અમે પણ અમારા ઘરમાં દીકરો હોય કે દીકરી એનો જન્મ થવા દઈશું. અમે ગર્ભ પરીક્ષણ નહીં કરાવીશું. આજે જ્યારે દીકરીઓ પહેલાં એક કહેવત બની ગઈ હતી કે દીકરી એટલે સાપનો ભારો. આજે એવી સ્થિતિ નથી. આખી દુનિયામાં સ્થિતિ બદલાઈ ગઈ છે ને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી એમણે આ બહેનોના ટેલેન્ટને ઓળખીને એમણે અનેક ક્ષેત્રમાં વિશિષ્ટ જવાબદારીઓ આપી છે. આપણે ચંદ્ર પર યાન મોકલ્યું. એ ચંદ્રયાનની જે સાયન્ટિસ્ટોની ટીમ હતી એમાં 50% બહેનો હતી. આ ચંદ્ર પર સફળતાપૂર્વક યાન મોકલવામાં પણ આ બહેનોનું યોગદાન હતું. આકાશ હોય કે પાતાળ, ભૂમિ હોય કે નૌકાદળ, આ દરેક જગ્યાએ આ દેશના સુરક્ષિતતા માટે, આ દેશની સીમાઓના રક્ષણ માટે બહેનો હવે નેતૃત્વ કરી રહી છે. મોદી સાહેબ કહે છે, એમણે દુનિયાને બતાવી આપ્યું છે કે ભારતની આ મહિલા એ ટેલેન્ટેડ પણ છે અને એને દેશની રક્ષા કરતા પણ આવડે છે. એ પણ મોદી સાહેબે દુનિયાને બતાવ્યું છે. મોદી સાહેબે દુનિયાને એની સાથે સાથે હમણાં જે 26મી જાન્યુઆરીની પરેડ હતી એમાં 12 પ્લાટૂન હતા. એ 12માંથી 11 પ્લાટૂનનું નેતૃત્વ અને 11 પ્લાટૂન એ મહિલાઓના હતા. આપણા દેશની અંદર મિલિટરીમાં પણ મહિલાઓનું સ્થાન કેટલું ઊંચું છે એ એમાંથી પ્રદર્શિત થતું હતું. આખા દુનિયાને મોદી સાહેબે આપણા ભારતના બહેનોનો, દીકરીઓનું, મહિલાઓનું તાકાતનું પ્રદર્શન
એમણે દુનિયાની સામે કર્યું છે. તમારી દીકરી પણ એમાં નામના કરે, તમારી દીકરી પણ એમાં આગળ વધે, એ તમારું સપનું હોવું જોઈએ. સામાન્ય રીતે બધા દીકરા માટે જ એને જ આગળ વધવાનો પ્રયત્ન કરતા હોય છે, અને એટલે જ ઘણીવાર તો દીકરીઓને સ્કૂલની ફી બેને બદલે એક જ આપવી પડે, એટલા માટે દીકરીઓને ઉઠાડી લેતા હતા કે એને તો લગ્ન કરીને મોકલી જ આપવાની છે. પણ એટલા માટે મોદી સાહેબે આ દીકરીઓનું શિક્ષણ ફ્રી કર્યું, અને આજે દીકરીઓ ભણતી થઈ છે, અને ભણીને તમારા કુટુંબનું અને દેશનું નામ પણ ઉજાગર કરવા માટે શક્તિમાન બની છે. આપ સાંસદ સંજય સિંહને મંગળવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આપ સાંસદને જામીન આપ્યા છે. સંજય સિંહને જામીન મળવા પર આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. જુઓ વિસ્તારથી. આજરોજ સુપ્રીમ કોર્ટમાં સંજય સિંહને લઈને સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠના મુખ્ય 3 ન્યાયાધીશો જેમ કે ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ બીબી વારેલની આગેવાનીમાં નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત સુનાવણીમાં સંજય સિંહ વિરુદ્ધ કોઈ પણ પુરાવાઓ મળ્યા ન હતા. તે ઉપરાંત કૌભાંડમાં પણ તેમની કોઈ પ્રકારની ભૂમિકા ન હતી, તે સાબિત થઈ ગયું હતું. ત્યારે જુઓ આમ આદમી પાર્ટીની નેતાઓની પ્રતિક્રિયા. માનનીય સુપ્રીમ કોર્ટે આજે સંજય સિંહજીને કથિત શરાબ ઘોટાળામાં જે ભાજપ પ્રેરિત નકલી આખો દારૂ કૌભાંડ છે, દારૂ કૌભાંડની પોલિસી અંતર્ગત એમાં જામીન મળ્યા છે. સત્યની જીત થઈ છે. સુપ્રીમ કોર્ટે ટાંક્યું પણ છે કે કંઈ પુરાવા તો આપો. ઇવન કોઈના વિરુદ્ધ પણ પુરાવા નથી, પણ પીએમએલએ અંતર્ગત આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને જેલમાં નાખી આમ આદમી પાર્ટી ખતમ કરી, આમ આદમી પાર્ટીના નેતાઓને જોડતોડ કરીને ગમે તે રીતે ખતમ કરવા આખું ષડયંત્ર ભાજપે રચ્યું છે. એના 2 નમૂના તમને કહું કે અરવિંદજીની ધરપકડ થાય, મનીષજીની બધાની ધરપકડો થાય, પછી પંજાબમાંથી એક સાંસદ અને એક ધારાસભ્યને ભાજપ જોઈન્ટ કરાવડાવે છે. કેટલાય ધારાસભ્યોને 25-25 કરોડની ઓફર કરાવડાવે છે. આજે આતિશીજીએ કીધું કે એમને પણ વાયા એમના સંબંધી દ્વારા ઓફર કરાવડાવે છે. તમે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવી જાઓ. તમે વિચાર કરો, મનીષ સિસોદિયાજીને પણ ઓફર કરી હતી સીએમ બનાવવાની. એટલે આ કથિત કૌભાંડ, દારૂ કૌભાંડમાં માનનીય વડી અદાલતે જે ચુકાદો આપ્યો છે જામીન અંગેનો, એ અમે આવકારીએ છીએ. અને જે રીતે તમે જોજો, છેલ્લે જ્યારે ફાઇનલ ચુકાદાઓ આવશે આમાં, ત્યારે આખું દેશ જાણશે ને કહેશે કે સત્યની જીત થઈ. ખોટી રીતે આખું કેસને કરી અને મોટા મોટા નેતાઓને અંદર નાખી દેવાની ભાજપની ચાલ એ ક્યારેય કામયાબ નહીં થાય. આમ આદમી પાર્ટી તોડવાની એમની ચાલ ક્યારેય કામયાબ નહીં થાય. એમને નેતાઓ તોડવાની પણ ચાલ કામયાબ નહીં થાય, અને ધીરે ધીરે સત્યની જીત ચોક્કસ થાય છે, એમને વિશ્વાસ છે. જય જવાહર. આખરે સત્યની જીત થઈ છે. નામદાર સુપ્રીમ કોર્ટમાંથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંજય સિંહને જામીન મળ્યા છે. હું સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું. અને આખરે જેમ અમે પહેલેથી કહેતા આવ્યા છે, આમ આદમી પાર્ટી પહેલેથી કહેતી આવી છે કે આ કહેવાતું નકલી દારૂ કૌભાંડ જે છે એ ભાજપનું એક ષડયંત્ર છે, આમ આદમી પાર્ટીને રોકવા માટેનું અને અરવિંદ કેજરીવાલને રોકવા માટેનું. આજે એ ષડયંત્રનો કોર્ટમાં પર્દાફાશ થયો છે. સંજય સિંહજીને જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું છે કે કૌભાંડ ઈડી કરે છે, પરંતુ એક પણ રૂપિયાની રિકવરી નથી થઈ કે કોઈ પણ પ્રકારની મિલકતની રિકવરી નથી થઈ. ટૂંકમાં આવું કોઈ કહેવાતું કૌભાંડ થયું જ નથી, એવા પ્રકારની અર્થ ધરાવતી ટિપ્પણીઓ પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે. ટૂંકમાં સત્યની જીત થઈ છે. મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને અને સૌ નેતાઓને ન્યાય મળશે અને સુપ્રીમ કોર્ટમાંથી વહેલી તકે ચુકાદો મળશે. નમસ્કાર. આજે ખૂબ આનંદની વાત છે. સુપ્રીમ કોર્ટની અંદર આજે માનનીય સંજય સિંહજીને જામીન મળી ગયા છે. જે કથિત કેસની અંદર આમ આદમી પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા છે, એ કેસમાં અંતે સત્યની વિજય થઈ છે. કહેવાય છે ને કે ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નહીં. આ વાત આજે સાચી સાબિત થઈ રહી છે. સંજય સિંહને માનનીય સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે, અને આ કેસની અંદર અમને પૂરો ભરોસો છે
કે તમામ નેતાઓ કે જેને જૂઠા કેસની અંદર ફસાવવામાં આવ્યા છે એ બહુ જલ્દી છૂટી જશે. આજે દેશના તમામ દેશભક્ત દેશવાસીઓ માટે આનંદનો વિષય છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના સમર્થકો અને એવા તમામ લોકો કે જેના માટે આમ આદમી પાર્ટી નિષ્ઠાથી કામ કરી રહી છે, એમના બધાના માટે આજે આનંદનો દિવસ છે, આજે ઉત્સવનો દિવસ છે. અને આજે આ યુદ્ધની જે શરૂઆત કરી છે ભાજપે, જે મોદીજીએ અરવિંદજીને અને આમ આદમી પાર્ટીને ખતમ કરવાની કોશિશ કરી છે, એમની સામે આમ આદમી પાર્ટીની આ પહેલી જીત છે. અને આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને સમગ્ર દેશ એક સાથે મળી અને આ ફાસીવાદી તાકાતોને હરાવશે એવી મને પૂરી આશા છે. જય હિન્દ. લોકો ચૂંટણી કાર્ડમાં સુધારો કરાવવા કે નવા ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન લિંક પર ક્લિક કરીને સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. આવા કિસ્સાઓ ગુજરાતમાં વધી રહ્યા છે. સાયબર ગઠિયાઓએ ઠગાઈનો નવો કિમિયો શોધી કાઢ્યો છે. જો વિસ્તારથી લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે મતાધિકાર મેળવવા લોકો ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા કે નવા ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન લિંક પર ક્લિક કરીને સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. આવા કિસ્સાઓ ગુજરાતમાં વધી રહ્યા છે. સાયબર ગઠિયાઓએ ઠગાઈનો નવો કિમિયો શોધ્યો છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી હોવાથી અને સમય બચાવવા લોકોમાં ઓનલાઈન કાર્યવાહી કરવાનું ચલણ વ્યાપક બન્યું છે. પરંતુ હવે લોકો એ જાગૃત થવાની જરૂર છે. જો તમારા મોબાઈલ પર એવો મેસેજ આવે છે કે આપણા ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરવા માટે આ લિંક પર ક્લિક કરો, તો ભૂલથી પણ ન કરતા, કારણ કે તેનાથી તમારી અંગત માહિતી, ફોટો અને બેંકની માહિતી સાયબર ગુનેગાર સુધી પહોંચી જાય છે અને તેઓ ઓનલાઈન છેતરપિંડી ઉપરાંત બ્લેકમેલ કરીને પૈસા પણ આવે છે. જેથી સાયબરના અધિકારીઓએ આવી લિંકથી દૂર રહેવાની અપીલ કરી છે અને કોઈપણ વ્યક્તિ ચૂંટણી આયોગની અધિકૃત વેબસાઇટ ચકાસવાની સૂચના આપી છે, જેથી સાયબર ક્રાઇમની નવી મોડસ ઓપરેન્ડીથી લોકોને સાવચેત કરી શકાય. કોંગ્રેસે હજુ 7 ઉમેદવારો ઉતારવાના બાકી છે. આંતરિક વિરોધ બંને પાર્ટીઓમાં ચાલી રહ્યું છે. ઉમેદવારના નામથી કાર્યકરોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. ભાજપ સતત ત્રીજી વખત 26 બેઠક જીતવા માટે આગળ વધી રહ્યું છે. ભાજપે તમામ બેઠક 5 લાખથી વધુ મતોથી જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. તો સામે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને કંઈક નવા જૂની કરવાના પ્રયાસ છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપે પોતાના તમામ ઉમેદવાર ઉતારી દીધા છે. સામે કોંગ્રેસે હજુ 7 ઉમેદવાર ઉતારવાના બાકી છે. આંતરિક વિરોધ બંને પાર્ટીઓમાં છે. ઉમેદવારના નામથી કાર્યકરોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. ભાજપ સતત ત્રીજી વખત 26 બેઠક જીતવા માટે આગળ વધી રહ્યું છે. ભાજપે તમામ બેઠક 5 લાખથી વધુ મતોથી જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. તો સામે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને કંઈક નવા જૂની કરવાના પ્રયાસ કર્યા છે. દેશ અને ખાસ કરીને ગુજરાતમાં મતદારોની પેટર્ન દરેક ચૂંટણીમાં અલગ અલગ હોય છે. તેનું ઉદાહરણ આપણે ગુજરાતમાં અનેક વખત જોયું છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતીઓએ ભાજપ તરફી મતદાન કરી આંધી લાવી હતી અને 26માંથી 26 બેઠકો આપી હતી. પરંતુ 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટાભાગની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કોંગ્રેસે જીતી હતી. આ પેટર્ન પ્રમાણે કોંગ્રેસને વિધાનસભામાં 117 બેઠક મળી શકે તેમ હતી, પરંતુ કોંગ્રેસે 77થી જ સંતોષ માનવો પડ્યો હતો. 2019માં ફરી લોકસભામાં ભાજપને 26માંથી મળી હતી, જ્યારે 2022ની વિધાનસભામાં ભાજપે 156 બેઠક જીતી રેકોર્ડ સર્જ્યો હતો. આ વખતે ભાજપે 5 લાખથી વધારે લીડનો નિર્ધાર રાખ્યો છે. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસ ઘણી જ એક્ટિવ જોવા મળી રહી છે. ભાજપમાં જેટલો આંતરિક વિરોધ જોવા મળ્યો તેટલો વિરોધ કોંગ્રેસમાં નથી દેખાઈ રહ્યો. તો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરતા 26માંથી 4 બેઠક પર લડાયક જંગ જોવા મળી રહ્યો છે, જેમાં પાટણમાં કોંગ્રેસ અને આપના કુલ મત ગણીએ તો 6,63,483 થાય છે. ભાજપને 6,03,655 મત મળ્યા છે. એટલે કે કોંગ્રેસ આપના ગઠબંધનને ભાજપ કરતાં 40,828 મત વધુ મળ્યા હતા. તો જૂનાગઢ લોકસભામાં કોંગ્રેસ અને આપના કુલ મત 5,49,150 મળ્યા હતા. તો ભાજપને 5,15,998 મત મળ્યા છે. એટલે કે ગઠબંધનના કુલ મત ભાજપ કરતાં 33,152 વધુ થયા છે. તો અમરેલી અને જામનગર પર કોંગ્રેસ આપના મત અને ભાજપના મત વચ્ચે નજીવું અંતર છે, જેના કારણે આ વખતની ચૂંટણી રોચક બની શકે છે. ગુજરાતમાં આ વખતે ચૂંટણી ખૂબ જ રોચક લાગી રહી છે.
ભાજપે આ વખત પહેલી વખત પોતાના 2 ઉમેદવાર બદલા પડ્યા છે. જો કે હજુ પણ કેટલીક બેઠક પર ભાજપે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 5 લાખથી વધુ મતથી જીતના દાવા કરતી ભાજપે હાલ મંથન કરવાની જરૂર પડી રહી છે. તો સતત 2 ટર્મથી ખાતું ખોલવા માટે મતથી કોંગ્રેસ દિલ્હી પહોંચવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે જોવાનું રહેશે કે રેકોર્ડ રચાય છે કે પછી કોંગ્રેસ કંઈક નવું કરે છે. તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.